હકાબા લોક સાહિત્યકાર ને હાસ્યકાર છે એનો અને નિલેશ એરવાડિયાનો આખો ઓડિયો ક્લિપ બહાર આવી. એમાં નિલેશ એરવાડિયા એમ કે છે કે સરકાર સાથે આંદોલનના નામે જો સમાધાન કરવું હોય તો 25 કરોડ રૂપિયાની માગણી કરવાની થાય છે. 25 કરોડ, એમાં પણ 2 કરોડ એડવાન્સ સરકાર સાથે ખાલી બેસાડવાના. હકાભાઈને એમ કીધું કે હકાભાઈ તમે અમને ખાલી સરકાર સાથે બેસાડી દો, એટલે એક ફોટો પડે એના જો, પછી ભલે એમાં સમાધાન થાય કે ન થાય, બેસાડવાના 2 કરોડ અને પછી સમાધાનના 22-25 કરોડ વધે એ પછી દેવાના. અને એ 2 કરોડમાંથી હકાભાઈને કીધું કે 1 કરોડ તમારા, 1 કરોડ મારા, એટલે કે નિલેશભાઈ એરવાડિયાના. આગળ જઈને મેં કીધું કે નિલેશભાઈ હવે સરકારે બોલાવે છે તો આપણે જવું જોઈએ એક વખત, પછી આપણે ના પાડે તો આંદોલન ચાલુ જ છે. એ ભાઈએ કીધું મને, નિલેશભાઈ એરવાડિયાએ, એમાં આપણને શું મળે? એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે. તો મેં કીધું માટે શું કે તમારે કોઈ ઓળખીતા હોય સરકારમાં તો વાત કરો. આવી વાત મને સરકારને કહેવાય? પહેલાં તો એનામાં બધી હોવી જોઈએ. અને મને કે મેં કીધું આપણે જી આવી અહીંયા કંઈક વાતચીત થાય તો કીધું એમ નહીં, એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ, એમાં હકુબા 1 કરોડ તમારા. તા મારા ટાંગા ધોઈ ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ, કે આ સરકાર પાસે ખાલી આવવાના 2, 1 તમારા, 1 મારા. અત્યારે જો નિલેશભાઈ, મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો, મારે પૈસા નથી જોતા. પૈસા તમે લઈ લેજો, આપે તો મારે જસ લેવો છે. હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને નિલેશભાઈ અરેવાડિયા, રાકેશભાઈ જે છે ઈ, મનોજભાઈ પનારા, નેહુલભાઈ અમૃતિયા, ઈ બધા જે આંદોલનની જે ઉપવાસને નામે ઉતર્યા છે, ઈ લોકો ટસના મસ ન થતા, નહીં આંદોલન ચાલુ રહેશે. એટલે ભાઈ હવે તમે સમજો, પછી થોડું ઘણું ઈધર ઉધર હોય તો થોડુંક બ્રેક તો રાખો, કમસે કમ ઇન્ટરવેલ તો પાડો. ધ એન્ડ નહીં પણ ઇન્ટરવેલ, પણ એ નથી પાડતા. અને ઈ વિવાદ હજી ઉભો તો ત્યાં આજે બીજો ઘટસ્ફોટ થયો કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપનો. જેતપુરમાં હું સ્વયં રૂબરૂ ગયો તો છાવણીમાં, અને મેં ત્યાં પણ કીધું તું જાહેરમાં, અહીંયા કહું છું એમને, ત્યાં જઈને કીધેલું કે જો તમને કોઈ એમ કહેતું હોય કે આ આંદોલન સ્વયંભૂ છે તો સોરી, આમ બોલેલો. સ્વયંભૂ બયંભૂ કાંઈ નથી, બેકગ્રાઉન્ડમાં બધાય છે, પાછળથી ટેકો આપનારા છે, મંચ ઉપર નથી આવતા એ જુદી વાત છે, પણ ઈ છે. અને છતાંય મેં કીધું કે વાંધો નહીં, હું કામ, ખેડૂતોની માગણી 1000% સાચી હતી. કઈ રીતે નિષ્પક્ષ, નિર્દોષ, પવિત્ર અને સ્વયંભૂ આંદોલન કહી શકાય? મને કયો. તો જેતપુર ને મોરબીના લાખો કિસાનોની સાથેની ખુલ્લી ગદ્દારી કહેવાય. જો આ બધી જ વાત તથ્ય સનાતન સત્ય નીકળે તો વાત છે. અને તમારી જાણ કરતા અત્યાર સુધીમાં આ ઓડિયો ક્લિપની FSL કરવાની નિલેશ એરવાડિયાએ પણ જાહેરાત કરી નથી કે આમાં અવાજ મારો નથી, આ ઓડિયો ક્લિપ ખોટી છે, આનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવડાવો. હકાભાઈએ કીધું કે જો આ ક્લિપ ખોટી નીકળે તો હું આ પૃથ્વીમાં નહીં રહું. એને તો ન્યા સુધીની વાત કરી. પણ અને જો સાચી નીકળે તો તમારે સરકારને કીધું તમારે કે જે કોઈને નિલેશભાઈને જે સજા આપવી આપજો, લ્યો. આટલી તો હકાભાઈએ વાત કરી. હવે નિલેશભાઈએ પોલીસ રક્ષણ માંગ્યું, અને હકાભાઈ નું ઘર હળવદમાં વૃંદાવન સોસાયટીમાં છે, ત્યાં પણ પોલીસ ગોઠવાઈ ગઈ. તમે જુઓ આખું આંદોલન, મેં તમે લખી રાખજો, સરકાર SOP ઘડી રહી છે, SOP બહાર આવશે એટલે આંદોલનમાં તડા પડવાના, એવું મેં કીધું તું. જો અત્યારે પડ્યા. અને હવે વાયર ને થાંભલા ને ખેડૂત ને અસરગ્રસ્ત ને પૈસા ને વળતર ને એ બધું એક કોર. હવે હકાબા હાચા કે નિલેશભાઈ હાચા, કોણ કોને શું કર્યું, હવે એનો ડખે ચડી ગયું. અને અત્યારે જે વાવડ મને મળી રહ્યા છે કે ખેડૂતો હવે બુદ્ધિપૂર્વક ભાઈને કે છે, નિલેશ એરવાડિયાને, કે ભાઈ સાહેબ હવે આ છાવણી બંધ કરો, હવે વધારે પડતું છે. અને મને ત્યાં સુધીના વાવડ છે કે ન કરે નારાયણ ને જો નિલેશ એરવાડિયા નહીં માને તો સરકાર એને, એટલે પોલીસ તંત્ર એને ઉઠાવી લેશે. શું કામ? હવે જે કઈ વાત થઈ રહી છે એ કાયદેસર ભડકાવવાની વાત છે કિસાનોને. ખેડૂતો તો કઈ કહેતા નથી. ખેડૂતો જે ભૂતકાળમાં જેના ખેતરમાંથી વાયર ને થાંભલા નીકળે છે, એ લોકો તો ગઈકાલ પ્રમુખની પ્રેસ કોન્ફરન્સમાં જે જાહેરાત સરકારે કરી એનાથી મોટા ભાગે 60-70%, 70-80% કહું છું સંતુષ્ટ છે. 20% જેવું થોડીક ટેકનિકલ એરર છે, પણ હવે એ તો મેં સમાધાન કોને કહેવાય? તમે જો બેન, નિલેશ એરવાડિયાને મેં ત્યારે પણ કીધું તું જયારે મંચ ઉપર ગયો ત્યારે, આજે કહું છું કે તમે જો સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો.
તો ભાઈ સરકારે આટલું કર્યું છે, તમે હાલ તુરંત છાવણી તો કમસે કમ બંધ કરો. એટલે સરકાર વિરોધી મત પેદા કરવાની તમારી મનસા જો હોય તો જુદી વાત છે. બાકી જયારે આંદોલનનો ઇસ્યુ છે, ઇસ્યુમાં તો 70% તો મલમ કર્યો ને સરકારે, હાવ તો કઈ નાખી દે જેવી વાત તો છે ને. હવે રાઈટ ઓફ વે એટલે જ્યાં વાયર નીકળે છે એની પણ હવે વળતરમાં ગણતરી કરવામાં આવશે, ખાલી થાંભલાની નહીં. વાયર નીકળે ને એમાંય જમીન જે એની નીચેની જમીન છે એની પણ ગણતરી કરવામાં આવશે. પછી માર્કેટ રેટ કમિટી એટલે MRC એ નક્કી કરવામાં, એ લોકો ભાવ નક્કી કરશે. DLVC એ નહીં, એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલની જે વિજિલન્સ કમિટી કરતી હતી એ નહીં. પછી થાંભલાની પાસેથી વધારાનો 1 મીટરનો જે ઘેરાવો આવતો વિસ્તાર એને પણ આમાં સમાવેશ કરવામાં આવશે. અગાઉ જે 40 ને 20 એમ 3 હપ્તે પૈસા આપવામાં આવતા એને બદલે એક જ હપ્તે અને એ પણ એડવાન્સમાં આપવામાં આવશે. પછી 3 પ્રકારના ભાવ જમીનના નક્કી થાય. ખેતર હોય, ગામડામાં ભાવ જુદો હોય, નગરપાલિકા કક્ષાનો હોય તો જુદો હોય, ને મહાનગરપાલિકા અમદાવાદ કે રાજકોટ હોય તો જુદો હોય. તો એને કીધું કે 3 પ્રકારના ભાવ, ગ્રામ્ય વિસ્તારમાં હાવ અંતરિયાળ હોય તો 30%, નગરપાલિકામાં 45% અને મહાનગરપાલિકામાં 60%. એવી રીતે અમે કરીશું અને એમાં અમે ભાવ નક્કી કરવાના થશે. અને તેમ છતાં જો કોઈને કઈ ઓછું લાગે કે કઈ અન્યાય જેવું લાગે તો એને સિવિલ કોર્ટથી માંડીને બાકીની કોર્ટમાં જવાની છૂટ એ પણ સરકારે કહી દીધી. અને બજાર કિંમત જે છે, ખેતીના ભાવ અત્યારે જે છે બજાર ભાવ, હવે નવો મુદ્દો આ કિસાન આંદોલન ને પાલભાઈ થી માંડીને બધાએ કીધું કે વાણિજ્ય નામનો શબ્દ નથી વાપરો. એટલે શું ખબર? સુરત